કરીશું મહેસાણાની। આજે મહેસાણાની કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પણ પરિણામ જાહેર થવાનું છે। મતગણતરીની વાત કરવામાં આવે તો મતગણતરીને પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવશે, જે બાદ 294 બૂથના મતોની 21 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે। સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે, પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવશે। કડીની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો 21 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। કડીની વાત કરવામાં આવે તો કડી ખૂબ મહત્વપૂર્ણ બેઠક મનાય છે। સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે। ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે। આ સાથે જ કડી બેઠકની વાત કરવામાં આવે તો અગાઉ 57.90% જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું, ત્યારે આજે કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। કડી બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે મુખ્ય ટક્કર છે। આ ઉપરાંત આપ અને ડેમોક્રેટિક પાર્ટી સહિત કુલ 8 ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે। નીતિન પટેલનો ગઢ કડી મનાય છે અને તેને લઈને વાત કરીએ તો હવે આજે તમામ લોકોની નજર વિસાવદરની સાથે કડી ઉપર પણ ખાસ રહેશે, કારણ કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું વિસાવદરની સાથે જ આજે પરિણામ જાહેર થવાનું છે અને તેને લઈને વાત કરવામાં આવે તો કડીની બેઠક પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે। અને તેને લઈને વાત કરીએ તો કડી વિધાનસભા પેટા ચૂંટણીની જે બેઠક છે તેને લઈને આ ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા સાથે તો સીધો જંગ છે જ, એટલે ચાવડા બંધુઓ સામસામી છે। આ સાથે જ રાજેન્દ્ર ચાવડાની વાત કરવામાં આવે તો તેઓ ભાજપના અનુભવી નેતા છે અને તેમને સંગઠનનો મજબૂત ટેકો છે। સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના રમેશ ચાવડા સ્થાનિક સ્તરે સારી પકડ ધરાવે છે અને તેમણે સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું છે। આ બેઠક ઉપર કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેંકને જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે। બીજી બાજુ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ આ બેઠક જીતીને પોતાની પકડ વધુ મજબૂત કરવા આતુર છે। વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી આ બંને બેઠકોના પરિણામો એ ગુજરાતના રાજકીય સમીકરણો ઉપર અસર કરી શકે છે। જો ભાજપ બંને બેઠકો જીતવામાં સફળ રહે છે તો તે રાજ્યમાં તેની મજબૂત પકડ અને આગામી ચૂંટણીઓ માટે આત્મવિશ્વાસને વધુ દ્રઢ કરશે। જો આમ આદમી પાર્ટી વિસાવદર બેઠક જીતે તો તે ગુજરાતમાં તેના પગ જમાવવાની દિશામાં એક મોટું પગલું હશે તેમ માની શકાય। આ સાથે જ ભાજપ તથા કોંગ્રેસ બંને માટે આ બાબત એ ચિંતાનો વિષય બની શકે છે। તેવી જ રીતના જો કોંગ્રેસ કડી બેઠક જીતે છે તો તે પક્ષમાં નવો ઉત્સાહ ઉમેરશે અને ભાજપને પડકાર આપવાની તેની ક્ષમતાને પુનર્જીવિત કરશે। આજે દિવસભર મતગણતરી પર સૌની નજર રહેશે અને બપોર સુધીમાં બંને બેઠકોના સ્પષ્ટ પરિણામો સામે આવી જશે। આ પરિણામો ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે કયા સંકેતો આપે છે તે જોવાનું રસપ્રદ રહેશે। વધુ જાણકારી માટે કડીથી જોડાયા છે સંવાદદાતા સંકેત। જે સંકેત જણાવશો, કડી વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરાશે, શું છે વધુ જાણકારી? જો હાલ વાત કરવામાં આવે તો કડી વિધાનસભાની જો પેટા ચૂંટણીની જે મતગણતરી છે તે હવે 8 વાગ્યાના સમય શરૂ કરવામાં આવશે। સૌથી વધારે એમ કહી શકીએ કે જે મત પડ્યા છે તે 1,67,000 જેટલા મત હવે ગણવાના છે। સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી છે। જે વિધાનસભામાં જે બેલેટો જે અધિકારીઓ હતા અને જે ચૂંટણી નથી આપી ત્યારે તમામ બેલેટો સૌપ્રથમ ગણવામાં આવશે અને ત્યારબાદ આ જે ચૂંટણી છે તેમાં મતગણતરીની શરૂઆત કરવામાં આવશે। અત્યારે હાલ 1,67,000 જે મતગણતરી કરવામાં આવી રહી છે તેમાં ધીમે ધીમે એમની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે। જો વાત કરીએ તો અત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો કાંટાની ટક્કર હોય તેવી સ્થિતિ નિર્માણ થવા દઉં છે। લગભગ 57% આસપાસ જે મત
પડ્યા છે તેના અનુસંધાને હાલ 35 જે પણ જીત છે તે 35 જીત મેળવે તેવી શક્યતાઓ નકારી શકતા નથી. ભાજપ અને કોંગ્રેસ સહિત 8 ઉમેદવારો અત્યારે હાલ પોતાનું ભાવિ જે છે તે નક્કી કરવા માટે અત્યારે હાલ કસમકસની સ્થિતિમાં હોય તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. તે જે વ્યક્તિઓ છે તે અત્યારે હાલ તેમના ચહેરા ઉપર થોડી માહિતી કાં તો ચિંતા હોય તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બહુ ઓછી 35 જીત છે તેવું હાલ જાણવા મળ્યું છે. પરંતુ જે વાત કરવામાં આવે છે ભાજપ અને કોંગ્રેસ, તો ભાજપમાં હાલ રાજેન્દ્ર ચાવડા હાલ ચૂંટણી જંગમાં છે અને સાથે રમેશ ચાવડા પણ ચૂંટણી જંગમાં છે. બંને વિધાનસભા એક વાર લડી શક્યા છે, પરંતુ રાજેન્દ્ર ચાવડા તેને જોટાણા સીટ ઉપરથી પહેલા લડી શક્યા છે અને રમેશ ચાવડા કડી સીટ ઉપરથી લડી શક્યા છે. એટલે બંને નેતાઓ પ્રખર રીતે પોતાનું દાવેદારી અત્યારે કરી રહ્યા છે, જીતનો દાવો કરી રહ્યા છે. પણ જે પણ જીત છે તે પાર્ટી સોસાયટી જીત મેળવશે તેવું અત્યારે જાણવા રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી વિકાસના કામ માટે અત્યારે હાલ ભાજપે ત્યાં દબદબો યથાવત રાખ્યો છે. તો જે પણ વ્યક્તિ અત્યારે હાલ જીત મેળવે તેમાં ભાજપનું જે કામ છે તેના અનુસંધાને અત્યારે હાલ 7 થી 8 હજાર વોટે લગભગ કહી શકાય કે જે બીજેપી છે તે જીત મેળવશે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. ખરા પગે અત્યારે હાલ સીસીટીવીના મોનિટરિંગ સાથે અત્યારે હાલ મતગણતરી શરૂ કરવામાં આવી છે. બિલકુલ સંકેત, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કડીની જો વાત કરવામાં આવે તો કડી તો નીતિન પટેલનો ગઢ ગણાય છે. ભાજપના કડી માટેની વાત કરીએ તો ચાવડા બંધુઓની સામસામે ટક્કર છે, લડાઈ છે, કારણ કે ભાજપના રાજેન્દ્ર ચાવડા છે, કોંગ્રેસના રમેશ ચાવડા છે, બંને વચ્ચે સીધી ટક્કર છે. આ ઉપરાંતની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી સહિત કુલ 8 ઉમેદવારો પણ મેદાનમાં છે. આ જે અન્ય પક્ષો જે છે તે કેવી રીતના મતોના રાજકારણમાં ભાગલા પડાઈ શકે, શું માનવું છે આપનું? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો કડી વિધાનસભાની જે બેઠક છે છેલ્લા 10-1 વર્ષથી ભાજપ પાસે છે. નીતિન પટેલનો ગઢ રહી ચૂક્યો છે. નીતિન પટેલ અહીંયાથી ચૂંટણી જંગ જીતતા હતા, પરંતુ 10-1 વર્ષથી આજે અનુસૂચિત જાતિની જે સીટ આવી છે તેના અનુસંધાને આ જે સીટ છે તે અત્યારે હાલ ડાયવર્ટ થવા ગઈ છે. ત્યારબાદ નીતિન પટેલે ત્યાં મહેસાણા આવીને ચૂંટણી, આ જે ચૂંટણી છે તેના અનુસંધાને અત્યારે હાલ તેમાં જે સરકારી તંત્ર હોય તે એમ કહે છે કે નીતિન પટેલનું જૂથ હોય કે વિનોદભાઈ પટેલનું જૂથ હોય, તે બંને જૂથો અત્યારે હાલ આમને સામને આવી ચૂક્યા છે. ને પાટડી જે શું કહી શકીએ કે આમાં પાટીદાર સમાજ છે તે નિર્ણાયક રહેશે, સાથે ઠાકોર સમાજ પણ નિર્ણાયક રહેશે. આ પાટીદાર સમાજના સૌથી વધારે એટલે 57,000 કરતા પણ વધુ વોટ છે. તેના અનુસંધાન કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં આ સીટ ઉપરથી પહેલા પણ રમેશ ચાવડા જીતી ચુક્યા છે. તેમને અનુભવ છે કે આ સીટ ઉપરથી કેવી રીતે જીત મેળવી શકાય. પણ ભાજપ સામે નરેશ નામ કહી શકે કે કનોડિયા સામે હારી ગયા હતા. તેના અનુસંધાને આ સીટ ઉપર તેઓ છેલ્લા 10-1 વર્ષથી નિરત હોવાનું દેખાઈ રહ્યું છે. પરંતુ એને કે પ્રકારે અત્યારે હાલ ડાયવર્ટ જે કરવામાં આવશે, ડેમોક્રેટિક પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, તે વોટ કોંગ્રેસ સાથ આપશે તે અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાજપ જીતશે પણ વોટિંગ જે છે તે વોટિંગ 57% એટલે મત કુટીર સુધી નીતિન પટેલ અને વિનોદભાઈ પટેલનું જે જૂથ હતું તે જૂથ ત્યાં સુધી લઈ જવામાં મોકળાશ મળી. તે 57% બહુ ઓછું મતદાન થયું છે. તેના અનુસંધાને એ સ્પષ્ટ કહી શકીએ કે જે પણ જીત મેળવશે તે 35 સાથે જીત મેળવશે. અને વોટિંગ તપાસે તો કોંગ્રેસનું તપાસે એમ કહી શકીએ કે મેઘપ્રતિ સાથે 8 ઉમેદવારો મેદાને છે. તે જોતા સમગ્ર બાબતે ભાજપ જીત મેળવશે, પણ 35 થી જીત મેળવશે તેવી શક્યતાઓ નકારી શકાય છે. સંકેત, આપ જોડાયા, આપનો આભાર.